જેને મેં ધોઈને સાફ કરી તેના ડીટીયા હટાવી દીધા છે અને આવી રીતના કાળા ન પડી જાય તેટલા માટે આવી રીતના કાપા પાડી અને તેને પાણીમાં ઉમેરી દીધા છે. અને સાથે 2 થી 3 બટેકીઓ લીધી છે. હવે આપણે રીંગણા ભરવા માટે મસાલો તૈયાર કરી લઈશું. તેમાં મેં થોડા સિંગદાણા લીધા છે, થોડા ફાફડી ગાંઠિયા, અને જો તમારી પાસે ફાફડી ગાંઠિયા ન હોય તો તેમાં તમે ચણાનો લોટ શેકીને ઉમેરી શકો છો. અને 5 કળી લસણ છે અને 1 લીલું મરચું લીધું છે. આ મસાલા આપણે ખાંડી લઈશું. આ મસાલા આપણે ખંડાઈ ગયા છે તો આપણે તેમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચું, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, થોડો ગોળ અને સાથે થોડો લીંબુનો રસ ઉમેરી દઈશું. ટમેટાં ઉમેરી દીધા છે, થોડી કોથમરી, અને થોડું તેલ ઉમેરી દઈશું. અને તેને આપણે હાથ વડે જ મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણો મસાલો મિક્સ થઈ ગયો છે. તો આપણે તેને આ વાટકામાં કાઢી લઈશું. આપણે આ વાટકામાં મસાલો કાઢી લીધો છે. તો હવે આપણે રીંગણા પણ ભરી લઈશું. તો આવી રીતના આપણે રીંગણા ભરી લેવાના છે. તો આવી જ રીતના આપણે બધા રીંગણા ભરી લેવાના છે. તો બધા રીંગણા ભરાઈ ગયા છે ને આટલો મસાલો વધ્યો છે તો તે આપણે ગ્રેવીમાં ઉમેરી દઈશું. તો મેં અહીંયા રીંગણા અને બટેકા ભરી વાળ્યા છે. તો ચાલો હવે આપણે વઘારની પ્રોસેસ શરૂ કરી દઈએ. તો હવે આપણે ગેસ ઓન કરી દઈએ. જરૂર પ્રમાણે તેલ ઉમેરી દઈએ. 3 પાવડા તેલ ઉમેર્યું છે. તમે ઓછું વધારે કરી શકો છો. તો હવે આપણે તેલને ગરમ થવા દઈએ. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. ગેસ ધીમો કરી નાખીએ. તો અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું, અડધી ચમચી જીરું, વઘાણી
અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. ત્યાર પછી જે આપણે ભરીને રીંગણા રાખ્યા તે ઉમેરી દઈશું. અને હવે આને થોડી વાર માટે ઢાંકીને થવા દઈશું. થોડી વાર પછી આપણે તેને ચમચાની મદદથી ફેરવી લઈશું. ગેસ આપણે ધીમો જ રાખવાનો છે થોડી વાર માટે. ફરીથી આપણે ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે થવા દઈશું. હવે આપણે આપણું ઢાંકણ હટાવી દીધું છે અને જે આપણે મસાલો વધ્યો હતો તે આપણે ગ્રેવીમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. જો તમે આ જ રીંગણાનું શાક કુકરમાં બનાવશો તો કદાચ તે વધારે બફાઈ જાય અને જે આ તે રીંગણામાં આપણે આ મસાલો ભર્યો છે ને તે નીકળી જાય છે. તો હવે આપણે આ જે વધેલો મસાલો ઉમેર્યો હતો તે પણ તેલમાં સારી રીતે સતળાઈ ગયો છે. તો હવે આપણે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરવાનું છે. હવે આપણે આને ઢાંકીને થોડી વાર માટે થવા દઈશું. ગેસ વધારી દેવાનો છે. આપણું આ શાક બનીને રેડી થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી દઈશું. થોડો ગરમ મસાલો અને કોથમરીના પાન. આપણે આ શાક બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે જમી લઈએ. તો આપણે આખા રીંગણાનું શાક બનીને રેડી થઈ ગયું છે. તો તેને આપણે એક ડીશમાં કાઢી લઈએ. અને સાથે જ ઠંડી ઠંડી છાશ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જેને જેને પણ જમવું હોય તે આવી જાઓ. તો મળીએ હવે ફરી બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.